નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદની વાવમાં જળ સંકટ, પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી। ટ્રાફિક નિયમોના ધજાગરા, જેતપુર અને સોમનાથમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોએ સીટ બેલ્ટ વગર દોડાવી એસટી બસ। અમદાવાદના આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ કરાઈ। ઈરાન ઇઝરાયલ યુદ્ધની રસોડા પર અસર, ગુજરાતી થાળી 20% મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી। અમદાવાદમાં યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતા શીખ્યો હતો। સુરત ફેક કરન્સી રેકેટમાં ઘટસ્ફોટ જોવા મળ્યો। જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતા અને 1 માસ પહેલા જ લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી। વડોદરામાં ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો થયો। છોટાઉદેપુરની ઘટના, ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય, સગર્ભાને જોડીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદનશીલતા જોવા મળે। નડિયાદમાં માણેક ચોકમાં લારીની જગ્યાએ પાકા બાંધકામ ખડકી દેવાયા। રાજકોટના જંગલેશ્વરમાં જેના માટે 1500 મકાનો તોડ્યા તે રસ્તા કામ કરવામાં લાપરવાહી જોવા મળે। 319 બોર બંધ કરવાનું આયોજન પડતું મૂકવું પડ્યું। અમદાવાદના 13 વોર્ડમાં છેવાડાના ભાગ સુધી પાણી પહોંચતું જ નથી। અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા રજૂઆત, બાંધકામ સાઇટ ઉપર ધૂળ ઉડે તો પાણીનો છંટકાવ કરાવો। રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને, 5 વર્ષમાં અમેરિકા યુરોપના પ્રવાસ પેકેજમાં રૂપિયા 7 લાખ સુધીનો વધારો થયો। અમદાવાદના માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો। પોલીસે સગીરાને મુક્ત કરાવી। માલદીવના દરિયામાં મોટી દુર્ઘટના, રેમંડ ગ્રુપના એમડીની સ્પીડ બોટ પલટી, અર્જુન એવોર્ડ વિજેતા મહેશ રામચંદ્રન ગુમ થયા। અમદાવાદમાં 10 વર્ષના લગ્ન જીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભિયમની ટીમે ઉગારી। ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। આણંદમાં સ્થળ પરથી 45,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। 8 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ।